સાથે કરાર કરે છે કે તમે ભેંસોના દાન આપો અને અમે ઘોડાના દાન આપીએ, અને એ બંને વચ્ચે કરાર થયા પછી કે જેમની પાસે જે વસ્તુ ખોટી જાય એમનું માથું ઉતારી લેવાનું. ત્યારે કોઈ માણસ બુદ્ધિપૂર્વક કાવતરું કરી અને એવી ખોટી વાત ફેલાવે છે કે ભેંસો ખોટી. ગુજરાત સિવાયના મહારાષ્ટ્રના પણ વાલિયા પરિવારના લોકો અહીંયા દર્શન કરવા આવે છે એ માટે, ને વાંતાઓ એટલી આવે છે ને જગ્યાએ બહુ વિશાળ છે. વીર જસા દાદા ભાલિયા સુગાળા. કહેવાય છે કે મૂળ ક્ષત્રિય સોલંકી કુળના સાદુળજી કે જેઓ ધંધુકા ભાલ બાજુથી નાઘેર આવે છે, જેમની ઉત્તરોત્તર પેઢીએ જસા દાદા થાય છે, જેઓ સુગાળા સહિત 4-5 ગામનો ગરાસ વારસામાં મેળવે છે. સુગાળા ગામ એટલે માં ખોડિયારના આશીર્વાદની પાવનધરા, માના આશીર્વાદ અને એમના આશીર્વાદથી બારે માસ પાણીથી ભરપૂર એવો ઘાઘડિયો ગુનો. તમામ મિત્રોને વિનંતી કે જેઓએ આ ધરાના ખમીરને જીવંત રાખ્યું છે એવા શૂરવીરો, સંતો અને વીરાંગનાઓની ઘટનાઓના આવા ઇતિહાસને તેમની જગ્યાઓના દર્શન સાથે જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. આ ગામ ગરાસ જેમની પાસે છે એવા માં ખોડિયારના પરમ ઉપાસક, શૂરવીર અને દાનવીર જસા દાદાના ચરણોમાં સત સત વંદન. કહેવાય છે કે જસા દાદાએ ખૂબ ઉદાર હાથે ભેંસોના દાન કરતા, અને કેવા દાન, મોટા રાજને ઝાંખપ લાગે એવા દાન, જેમની દાતારીની સુગંધ સમગ્ર પંથકમાં ફેલાયેલી હોય, એટલે ઉપરી રાજને એવું થાય કે મારા પંથકમાં આવો તે કોણ દાનવીર કે જેના દાનની વાતો મારા કરતા વધુ થાય. રાજના સૈનિકો આવે છે, જસા દાદાને કહે છે કે તમારા દાનની વાતો ખૂબ સાંભળી છે, એવા દાનવીર હોય તો આજે ભલે થઈ જાય. તમે ભેંસોના દાન કરો, અમે ઘોડાના દાન કરીએ, અને જેના દાન ખૂટે અને જે પાછું જુએ એનું માથું ધડથી અલગ. કહેવાય છે કે માં ખોડિયાર સાક્ષાત દાદાને કહે છે, મારા પર વિશ્વાસ રાખજે અને પાછું ના જોતો. અહીંથી તાલાળા સુધી ભેંસો અને ઘોડાના દાનની સરવાણી થાય છે, પણ ભેંસો ખૂટતી નથી. રાજના માણસો પોતે જે ઘોડા ઉપર આવ્યા હોય એ ઘોડા આપવાની પણ ફરજ પડે છે. ત્યારે બધા સૈનિકો વિચારે છે હવે કરવું શું? ત્યારે કોઈ માણસ બુદ્ધિપૂર્વક કાવતરું કરી અને એવી ખોટી વાત ફેલાવે છે કે ભેંસો ખૂટી. અને જસા દાદા પાછળ જોઈ ત્યારે માથામાં તલવારનો ઘા કરવામાં આવે છે. પોતાની સાથે દગો થયો છે આ વાતની જાણ થતા ગામના પાદરે ભયંકર ધીંગાણું થાય છે. કહેવાય છે કે અનેક દુશ્મનોને માર્યા બાદ અને તલવારના ઘા વડે મસ્તક કપાયા બાદ પણ ધડ અનેક માઇલો સુધી ધીંગાણું ચાલુ રાખે છે. અંતે શૂરવીરતાથી લડતા લડતા એ દાનવીરના ધડને કાળી ગળીના દોરા વડે શાંત કરવામાં આવે છે, અને સોરઠનો એ દાનવીર, એ શૂરવીર ધરતીની ગોદમાં ઢળી પડે છે. પોતાનો ભાઈ દગાથી મરાયો આ વાત સાંભળી જસા દાદાના બેન લાખલબા અને સીતબાઈ નામની ચારણની દીકરી કે જેમણે જસા દાદાને ભાઈ કરીને માનેલા હોય છે, તેઓ પણ સૂર્યદેવની સાક્ષીએ અગ્નિ પ્રગટાવી અને સતી થાય છે. ઉપરાંત આ ઘટના સાથે આ બંને બહેનોના સંવાદની એક વાત જોડાયેલી છે કે જ્યારે જસા દાદાનું મસ્તક કપાય ત્યારે બંને બહેનો મસ્તક ખોળામાં રાખવાનું કહી અને કહે છે કે હે માં, જો હકીકતમાં અમે જસાને ભાઈ માન્યું હોય તો અમારી 10 આંગળીઓમાં અગ્નિ પ્રગટે. ત્યારે લાખલબા કહે છે, બેન, આ પરિવાર મને કંઈક આપશે, તને નહીં આપે. ત્યારે સીતબાઈ કહે છે, કંઈ વાંધો નહીં બેન, તને જે આપે ને એમાંથી તું મને અડધું આપજે. અને કહેવાય છે કે એ ઘટનાથી લઈ અને આજ સુધી ભાલૈયા પરિવાર જે નિવેદ કરે છે તેમાંથી 1 ભાગના 2 ભાગ કરી અને બંને બહેનોને જમાડે છે. આજે પણ સુગાળા ગામે માં ખોડિયારના સાનિધ્યમાં આવેલી અને હાલમાં ખૂબ જ વિકાસ પામી રહેલી જસા દાદાની જગ્યાએ દર વર્ષે ભાલૈયા પરિવાર તેમજ સ્થાનિકો માતાજી અને દાદાઓની અનેક માનતાઓ લઈ તેમજ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ઉપરાંત વર્ષોથી અહીં ચૈત્ર સુદ પૂનમના દિવસે ખૂબ મોટો હવન અને ડાયરો થાય છે કે જેમાં 250 થી 300 ગામમાં ફેલાયેલ ભાલૈયા પરિવાર અહીં એકત્ર થઈ માતાજી તેમજ દાદાની ઉપાસના કરે છે. મારી સાથે માં ખોડિયારના સાનિધ્યમાં આવેલી સુગાળા ગામે શ્રી જસા દાદા ભાલિયાની જગ્યાના મંત્રી
પાચાભાઈ ભાલિયા ઉપસ્થિત છે, તો આપણે એમની પાસેથી આ જગ્યાનો ઇતિહાસ થોડોક જાણીએ. જસા દાદાનું મંદિર ખોડીનાર તાલુકાના સુગાળા ગામે શિંગોડા નદીને સામે કાંઠે આવેલું છે. ઘણા વર્ષો પહેલાં જસા દાદા આનું અહીંયા રજવાડું હતું. જસા દાદા ધંધુકાથી અહીંયા આવેલા. નાના સુગાળા ગામ તરીકે અહીંયા એનું રજવાડું હતું અને મા ખોડિયારના સાનિધ્યમાં એ અહીંયા રહેતા હતા. મા ખોડિયારની એમની ઉપર કૃપા હતી અને માતાજીને એમને પ્રસન્ન કરેલા અને માતાજીની કૃપાથી એ કાયમી માટે ભેંસોના દાન આપતા હતા. ભેંસોના દાન એક દિવસે અમને બારોઠ આવેલા અને બારોઠને ભેંસનું દાન આપેલું અને બારોઠ ભેંસ લઈને નીકળે છે. રાજા એ ભેંસ જોઈ અને એમ કહે છે આ ભેંસ ક્યાંથી લાવ્યા, એમની કિંમત શું છે? ત્યારે એમ કહે છે કે આ તો મને મારા જજમાને આપેલી છે અને આની કોઈ કિંમત ન હોય. ત્યારે એને એમ થાય છે કે અને કે મને આ તો જે મારા જજમાન છે એ કાયમી માટે ભેંસોના દાન આપે છે. ત્યાર પછી એ એમના માણસોને મોકલી અને તપાસ કરાવે છે. અમને એમની સાથે કરાર કરે છે કે તમે ભેંસોના દાન આપો અને અમે ઘોડાના દાન આપીએ. અને એ બંને વચ્ચે કરાર થયા પછી કે જેમની પાસેથી વસ્તુ ખૂટી જાય એમનું માથું ઉતારી લેવાનું. આ વસ્તુ કરવા પછી આ તો જસા દાદા છે એ નાના રાજા હતા એટલે એને મુશ્કેલી થાય છે કે હું આ મોટા રાજાને કઈ રીતે પહોંચી શકીશ. ત્યારે મા ખોડિયાળની પ્રાર્થના કરે છે અને ખોડિયાળને માથું આપવા માટે તૈયાર થાય છે. ત્યારે મા ખોડિયાળ એને પ્રસન્ન થાય છે અને એમ કહે છે કે તું મૂંઝાતો નહીં અને હું તને ભેંસું આપ્યા કરીશ, પણ ગુનાની હામું ન જોતો અને ગુનામાંથી ભેંસું નીકળ્યા કરશે. ત્યાર પછી બંને છાવણીઓમાંથી એક છાવણીમાંથી ભેંસું અને એક છાવણીમાંથી ઘોડા આવે છે. એમ કરતાં કરતાં તબેલામાંની અંદર ઘોડાઓ ખૂટી જાય છે. એટલે રાજાઓને એમ થાય છે કે મારી આબરૂ જોઈશે એટલા માટે એને સળ કપટ કરી અને ભેંસું ખૂટી એવા અવાજ કરાવે છે. અને જસા દાદાની ધીરજ ખૂટી જાય છે અને ઘોડાની સામું જોવાઈ જાય છે. એટલે જે ભેંસો આવતી હોય છે એ કાળબીર પથ્થર થઈ જાય છે અને ત્યાં બંને વચ્ચે ધીંગાણું થાય છે અને ધીંગાણામાં જસા દાદાનું મસ્તક કપાઈ જાય છે અને એમની બેન લાખબાઈ હતી અને તાલાળાના પાદરમાં હિરણ નદીને કાંઠે ત્યાં એમના મસ્તકનું અગ્નિ સંસ્કાર કરે છે. આ અમે ભાલિયા પરિવારના તમામ ભાઈઓ બહેનો અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને દર વર્ષે ચૈત્ર સુદ પૂનમને દિવસે યજ્ઞ રાખીએ છીએ અને ત્યાં ભાલિયા પરિવારના ભાઈઓ અને બહેનો બધા ભેગા થાય છે. જય માતાજી, જય જસા દાદા. મારું નામ ભાલિયા સુરેશભાઈ વાલજીભાઈ, ગામ લેસવડ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હું 11 થી 12 વર્ષથી ટ્રસ્ટીના પ્રમુખ તરીકે સેવા કરું છું. અમારે આજુબાજુના લગભગ ગુજરાત સિવાયના મહારાષ્ટ્રના પણ ભાલિયા પરિવારના લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને અમારે અંદાજે 6 થી 7 હજાર ઘર છે અને આજુબાજુના બધા માનતાઓ અને દૂર દૂરથી હાલીને પગે ચાલીને ડરતા પણ અહીંયા માનતા ઉતારવા આવે છે અને બધાને ખૂબ જ જસા દાદા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને એને લીધે થઈને અહીંયા મંદિરનો ખૂબ જ વિકાસ થયો છે. પૂનમને દિવસે અહીંયા અમારે 51 કુંડીથી વધારે યજ્ઞ થાય છે અને પૂનમને દિવસે અહીંયા 40 થી 50 હજાર લોકો એકઠા થાય છે અને અહીંયા રાતે સંતવાણી 14ની રાતે સંતવાણીનો પ્રોગ્રામ હોય અને લોક ડાયરો હોય, આજુબાજુના બધા કલાકારો આવે અને અમારે અહીંયા 24 કલાક નહીં 48 કલાક સુધી જમણવાર હોય છે. આખું નામ? મારું આખું નામ દેસાણી અલ્પેશ અમરદાસ ને અમે ઘર પરિવાર અહીંયા રહીએ છીએ જસા દાદાની જગ્યામાં ને અહીંયા અવારનવાર પબ્લિક બહુ આવે છે દર્શન માટે ને વાંતાઓ એટલી આવે છે ને જગ્યાએ બહુ વિશાળ છે ને કાંઈ સુવિધા બધી બહુ સારી છે, કોઈ વસ્તુ કાંઈ ઘટતું નથી. જસા દાદાની જગ્યા એટલે ક્યાં ક્યાં મંદિરો આવેલા છે, લોકોની કયા પ્રકારની માનતાઓ હોય છે? બધા લાપસી કરવા માતાજીને આવે ને જસા દાદાની આપણે ચોખા થાય, ખીર ને પછી ચૈત્ર મહિનામાં આપણે અહીંયા હવન હોય, બહુ મોટો કાર્યક્રમ હોય જોરદાર ને તે 50-60 હજાર પબ્લિક હોય, બહુ જોરદાર આયોજન હોય. આસ્થાની વાત કરીએ કેવી આસ્થા રહી છે, લોકોની મનોકામનાઓ થાય છે પૂરી? હા, બધાની મનોકામના પૂરી થાય છે. અહીંયા બહુ આવે છે, બધા અહીંયા રાજી થઈને જાય, અહીં કોઈ નિરાશ થઈને કોઈ જાતું નથી. જે આવે એ બધા અહીંયા માનતાઓ કરે છે એ બધાની પૂર્ણ થાય છે.